14મી માર્ચ 1937નો લેખ છે। હવે મૂર્તિ પૂજા વિશે। કોઈને કોઈ રીતની મૂર્તિ પૂજા વિના માણસને ચાલતું જ નથી। મુસલમાન મસ્જિદને ઈશ્વરનું નિવાસ સ્થાન કહે છે ને તેનો બચાવ કરવા જાન આપે છે, એ શા સારું? ખ્રિસ્તી દેવળમાં શા સારું જાય છે અને શપથ ખાવા પડે ત્યારે બાઇબલના શપથ કેમ ખાય છે? મને પોતાને તો એમાં કાંઈ વાંધો દેખાતો નથી। અને માણસો મસ્જિદો અને રોજાઓ બાંધવા માટે અઢળક ધન આપે છે, એ મૂર્તિ પૂજા નહીં તો બીજું શું? અને રોમન કેથલિકો પથ્થરની ઘડેલી કે કપડા કે કાચ પર ચિતરેલી કુમારિકા મેરી અને સંતોની કાલ્પનિક પ્રતિમાઓ આગળ ઘૂંટણીએ પડે છે, ત્યારે મૂર્તિ પૂજા નહીં તો શું કરે છે? ઇતિ બાપુ ઉવાચ। મૂર્તિ પૂજા વિશે ખરું જોતા ઈશ્વર એક શક્તિ છે, તત્વ છે, તે શુદ્ધ ચૈતન્ય છે, સર્વવ્યાપક છે, છતાં તેનો આશ્રય કે ઉપયોગ બધાને મળતો નથી, અથવા કહો કે બધા તેનો આશ્રય મેળવી શકતા નથી। मूर्ति पूजा का न तो बापू ने विरोध किया, न तो केवल मूर्ति पूजा की जड़ता को बापू ने स्वीकार किया। हम लोग भागवत के एकादश स्कंद को लेकर के निमि और नव योगेश्वरों के संवाद का आश्रय लेकर के इस मुद्दे पर चर्चा करी। केवल मूर्ति में ही भगवान को देखे, और देखा देखी तो मूर्ति की ही पूजा होती है, ईश्वर की भी नहीं। બેટરી વગરની ટોર્ચ ના જેવું થઈ જાય। હવે આનું આ કપડું ના અંતે નાનું બનાવ્યું છે, એની અંદર ભાગવતજીની પોથી છે। હે, તમને એક શ્રદ્ધા છે કે આમાં ભાગવતજીની પોથી છે ને રોજ એની પૂજા કરો છો। હવે એની જગ્યાએ આટલું લગભગ ઓલી આફૂસ કેરીના બોક્સ આ સાઈઝના જ આવે છે। હવે એ બોક્સને હું આવી રીતે તે પાછું વીંટી અને આમ મૂકી રાખું, તો એ જ શ્રદ્ધાથી તમે તો પાછા માળા ચડાવવાના, પ્રણામ કરવાના। તમે જે પૂજા કરો છો એ ભાગવતની છે, એ આકારમાં તમે ભાગવતને જુઓ છો। બહુ વર્ષો પહેલા એક જગ્યાએ હું દર્શન કરવા ગયેલો, ત્યારે અંદર જવા દેતા હતા અને આમ ચરણ સ્પર્શ પણ થતા હતા। તે સવારની ખાસ સ્પેશિયલ પૂજામાં જેણે વિશેષ પૂજા લખાવી હોય એને જવા મળે। તો અમારી સાથે બીજા લોકો હતા, તો એ આમ ઠાકોરજીના ચરણને ધોતા હતા, પ્રક્ષાલન કરતા હતા। તો ત્યાંના જે પંડાજી હતા કે ધીરે ધીરે ઠાકોરજી કા શ્રીઅંગ કોમળ હોતા હૈ, ऐसे थोड़ी धोते हैं, ऐसे प्रक्षालन नहीं करते, ठाकुर जी का श्रीअंग कोमल होता है। एम करती वक्ते एने आम कोणी ठाकुर जी ने खंभे राखीने ज ऊभो तो। એ પંડાજી એટલે હું એના દર્શન કરતો જાઉં, એ બોલે જોતો જાઉં, ઓલા બચાડાને ખીજાય। હવે કેમ કેવું કે ઠાકોરજી કા ખંભા કોમળ હોતા है, तुम कवारना टेका लेके उभा है। कई जगहों में तो केवल मूर्ति, बस वो प्रतिमा रख के छोड़ देते हैं। परिक्रमा मार्ग में भगवान की प्रतिमा रख करके छोड़ देते हैं। भगवान को पैसा कमाने का साधन बना करके वहां बिठा दिया गया, या तो बिठा भी नहीं दिया गया, खड़ा कर दिया गया। खबरदार अहींयाथी हल्या तो आटली परिक्रमा लगावे छे ने लोको, कोकनो कोक आवशे
માથું નમાવશે, 8 આના રૂપિયો રાખીને જશે. સાંજે આવશું અમે, અને સાંજે પાછા આવે, બધું ભેગું કરીને વયા જાય. ભગવાન કે હું ઊભા રહ્યો, તમને ક્યાં ઠંડી લાગે, તમને તડકો ન લાગે, તમને કાંઈ. લિટરલી ઘણે ઠેકાણે મંદિરોમાં ભગવાનને કમાવા માટેના, રૂપિયા ભેગા કરવા માટેના ડ્યુટી ઉપર લગાડી કે આટલા કલાકની ડ્યુટી તમારે કરવાની છે. શું છે, તમે હોય તો રૂપિયા ભેગા થાય, ભગવાન હોય ત્યાં લક્ષ્મી આવે. મારે વધારે આમ નામ દઈને નથી કહેવું, પણ અમારે આવ્યા હતા અહીંયા એક, અને એમણે બહુ આમ પાછું સહજતાથી, નિર્દોષતાથી એમ નહીં કહું, પણ સહજતાથી એમણે કહ્યું, અમારી પાસે આવું મંદિર હોય ને તો અમે રૂપિયા છાપતા હોત. હરિમંદિર જોઈને એણે કહ્યું, સાહેબ અમારી પાસે જો આવું મંદિર હોત ને તો અમે રૂપિયા છાપતા હોત. તમારે કેટલા આવે? મેં કીધું ભગવાનની દયા છે, અમારે ખર્ચો નીકળી જાય. ખર્ચો નીકળી જાય? આટલા વર્ષ થયા. અમારે ભગવાનને મેં કમાવા માટે ઊભો નથી રાખ્યો. એ ભગવાનને અમે કહીએ છીએ કે અમે તારા કમાઉ દીકરા છીએ, તું અમને શક્તિ આપજે તારું કામ કરવાની, એના માટેની સમજ આપજે. મને આમ નવાઈ લાગી, અમારી પાસે આવું મંદિર હોય તો અમે અટાણે રૂપિયા છાપતા હોત. બહુ સહજતાથી બોલ્યા, કારણ કે એને માટે સહજ ને, આપણને આંચકો લાગે, એને માટે તો સહજ વાત છે. जो केवल मूर्ति में ही ईश्वर को देखता है और प्राणी मात्र में रहे हुए परमात्मा की उपेक्षा करता है, वो भक्त तो है लेकिन स भक्त प्राकृत स्मृत. पत्थर की मूर्ति में ही भगवान को देखता है, भगवान को तो देखता है, कमावाना मशीन तरीके तो नहीं देखता है, कम से कम भगवान देखता है. उसको भी जो प्राकृत जड़ भक्त कहा है, तो जो केवल कमाने की मशीन के रूप में उपयोग करे, वो तो इसमें भी नहीं आता, अधम से भी अधम है. ધંધા ને ધર્મની જેમ કરો બરાબર, પણ ધર્મને ધંધો થોડો બનાવી દેવાય. દુકાન ને મંદિર બનાવો. ડોંગરે બાપા એમ કહેતા, ગ્રાહકમાં પણ ભગવાન બેઠો છે એવો ભાવ રાખો, ગ્રાહકને છેતરો નહીં, અને પ્રામાણિકતાથી વેપાર કરો, લાભ સવાયા કરો, તો તમારો વેપાર એ પણ ભગવાનની ભક્તિ છે. તમારી દુકાને મંદિર બને. એટલે દુકાનને મંદિર ગણો એ બરાબર, પણ મંદિરને દુકાનની જેમ હલાવો, ત્યાં बापू विरोध आवे. ऐसी मूर्ति पूजा का बिल्कुल स्पष्ट रूप से बापू ने विरोध किया. बाकी मूर्ति पूजा का अस्वीकार या अनादर बापू के लेखों में नहीं मिला. कोई चाहिए, आधार चाहिए आपको, आपके चंचल मन को स्थिर करने के लिए कोई अधिष्ठान, कोई आधार चाहिए. भगवान ने भी कहा गीता में, क्लेशोधिकतरस्तेषाम अव्यक्ता सक्त चेतसाम अव्यक्ता ही गतिर्दुखम देहवद्भिरवाप्यते. हम देहधारी, और हम देहधारी लोगों को अव्यक्त विषयक गति यानी निराकार में मन को लगाना मुश्किल है, उसमें अधिक क्लेश है. अव्यक्तासक्त चेतसाम, बहुत उसमें क्लेश, कठिनता है, बहुत कोशिश करना पड़ता है.
तो भी नहीं लगता, निराकार में कैसे मन लगे? अरे मस्जिद ही सही, कोई आधार तो लेना ही पड़ता है। काबा की ओर मुंह करके नमाज करो, कोई आधार तो लेना पड़ता है। चर्च में जाओ, प्रार्थना करो, ठीक, कोई आधार तो लेना ही पड़ता है। तो बापू ने कहा कि वो मूर्ति पूजा नहीं है तो और क्या है। चाहे वो शंख चक्र गदा पद्मधारी वो वाली मूर्ति बनाओ, वो भी आधार है। तो ये कोई धर्म स्थान है, वो भी तो आधार ही है। एक श्लोक सुनो, बापू की बात समझ में आएगी, और बिल्कुल शास्त्रीय है, ये बात समझ में आएगी। उत्तमा सहजावस्था, मध्यमा ध्यान धारणा, अधमा मूर्ति पूजाश्च, तीर्थयात्राधमाधम। बोलो, सहजावस्था सर्वोत्तम, ध्यान धारणा मध्यम, मूर्ति पूजा अधम, तीर्थयात्रा अधमाधम। આવું તો ગાંધી બાપુએ નથી કીધું ને, કઈ આવું તો નથી લખ્યું ને, આવું તો નથી બોલ્યા ને, નહીં તો ઘણા બાવડા ચડાવ્યા હોય। कई बार हम लोगों ने कथा में चर्चा करी है कि ये तो 4 गियर वाली गाड़ी बाकी की बात है। न्यूट्रल में करीने पछी स्टार्ट करवानी होय ने गाड़ी, एवुं होय ने, अने एंजिन स्टार्ट थाय पछी अने फर्स्ट गियर में नाखो अने पछी गाड़ी गति में आवे अने पछी धीमे धीमे गियर चेंज करता जाओ। गियर चेंज था, फर्स्ट सेकंड, ये तीर्थ यात्रा फर्स्ट गियर है। इसलिए भागवत में प्रथम स्कंद में इसका वर्णन है कि पहले तीर्थ में गए, वहां जाकर स्नान किया, तीर्थ देवों का दर्शन किया, फिर वहां से मूर्ति ले आए या चित्र ले आए, फिर आपने मूर्ति पूजा शुरू करी, सेकंड गियर में गाड़ी गई, फिर ध्यान धारणा, और ये करते करते सीधे ही कोई टॉप गियर में गाड़ी डालकर चलाने की कोशिश करे, जर्क था, इंजन बंद पड़ी जाए, गाड़ी उभी रही जाए। મને આવડે ડ્રાઇવિંગ, ચલાવી છે, હવે ન ચલાવાય, ચલણ ફાટે, હવે હિંમત ન થાય। એટલે હમણાં ઓલા સરસ કહેતા હતા ને, હમણાંનો લેટેસ્ટ શ્રાપ જ આ છે, તેરા ચલન કઠે। અત્યારનો લેટેસ્ટ શ્રાપ જો કોઈને આપવાનો હોય, હું તો વાત કરું છું લગભગ 25 વર્ષ પહેલા ગાડી હલાવી, ખોટું ન બોલું, વિદેશમાં હલાવી છે, ન હલાવવી જોઈએ પણ હલાવી છે, 80 માઇલની સ્પીડે હલાવી। કાનૂન ભંગ, એ પાછો સવિનય નહોતો, બેવકૂફીપૂર્ણ કાનૂન ભંગ હતો, પણ હલાવી છે। પછી અહીંયા ઇન્ડિયામાં છે ને, હલાવતા હલાવતા કોકને પ્રેમ કર્યો, હક કર્યું, એમાંથી પછી આપણે માંડી વાળ્યું કે આપણે એના કરતા વાહે જ બેહો અથવા બાજુમાં બેહો। એમાં આજુ બીજા બધાએ મારી પાસેથી વચન લઈ લીધું કે અમે છીએ ને, એટલે મતલબ અમને રહેવા દો અને તમે રહેવા દો, અને અમને
રહેવા દો, અમે છીએ ને, અમે હલાવશું. કેવી સરસ ભાષા છે નહીં આપણી. દરેક રહેવા દોના અર્થ કેવા સરસ થાય, અલગ 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 અલગ. પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી કહેતા કે આપણી ભાષા એવી છે, આમ ટેલિફોન આવે કોકનો ને આપણે એમ કે હલો શું કરો છો, એટલે એ કે કાંઈ નહીં આડો પડ્યો છું. એટલે આપણને ખબર પડે ઘણાને આડા પડવાની હોબી હોય. કોકનું ક્યાંક ખારું થતું હોય એમાં આડા પડે. આપણા લોક સાહિત્યકારો કહે ને, ઓલા છોકરાને જોવા આવ્યા હોય મહેમાન, કે રસ્તામાં કંઈક કોકને પૂછે કે ભાઈ ઓલા ફલાણા ભાઈનું ઘર ક્યું, એને જાઓ, ક્યાંથી આવો, એટલે આ નામ દે. શું લેવા આવ્યા, કે ભાઈ અમારે હક પણ દીકરીનું જોઈએ છીએ, એટલે એમનો દીકરો છે ને એટલે અમે જોવા આવ્યા. એમ ઓલો દારૂ પીવે ઈ, આમ સીધા વયા જાઓ, પછી આમ ડાબી કોર વળી જાજો. પછી હું સીધા જઈને ડાબી કોર વળે, પાછા વળે કે હવે ન જવાય. હું કરો તો આડો પડ્યો છું. तो तीर्थ यात्रा फर्स्ट गियर है, शुरुआत होती, फिर मूर्ति पूजा सेकंड गियर है.